હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 16મા નંબરનો વિડીયો. અને અગેન આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે મધ્યસ્થ, કે જેની અંદર આપણે સ્વાધ્યાય 13.3 જોઈ રહ્યા હતા. દાખલા નંબર 1 થી 4 કમ્પ્લીટ કર્યા હતા. 5, 6 અને 7 આ 3 દાખલા આપણી પાસે વધેલા છે. બસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. બહુ સરળતાથી, બહુ સિમ્પલ રીતે મજા આવશે એ રીતના 3 દાખલાના સોલ્વ કરીએ. દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ. પહેલું ખાનું હંમેશા વર્ગનું હોય, બીજું આવૃત્તિનું, ત્રીજું સંચય આવૃત્તિનું. વર્ગ અને આવૃત્તિ આપેલી છે તો સંચય આવૃત્તિ શોધીએ. એના પછી નેક્સ્ટ સ્ટેપ n/2 શોધીએ. નેક્સ્ટ સ્ટેપ મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ. નેક્સ્ટ સ્ટેપ મધ્યસ્થ વર્ગ મળી જાય તો બધી કિંમતો નક્કી કરીએ, સૂત્રમાં મૂકી એટલે મધ્યસ્થ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સંચય આવૃત્તિ શોધીએ તો પહેલા 14 એમના એમ મૂકી દઈશું. 14 અને 56 કેટલા થશે? તો કે 60 અને 10 70. 70 અને 60 કેટલા થશે? 7 ને 6 13 એટલે 130. 130 ને 86 કેટલા થશે? તો કે 70 ને વધ્યા 16 તો 210 ને 6 216. રેડી. 216 ને 74 કેટલા થશે? તો 220. 20 ને 7 થશે 7 ને 2 9 મતલબ 290 મળશે. રેડી. 290 અને 62 તો 350 ને 2 52. 352 અને 48 તો 360 ને 40 100 એટલે 300 ને 100 400. તો અહીંયાથી મળી ગયા 400. આ બધાનો સરવાળો કરીશું તો n બરાબર શું મળી જશે? 400 મળી જશે. પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ. હવે n/2 શોધીએ. n/2 બરાબર 400/2 મતલબ શું મળશે? કે 200. તો હવે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કેવી રીતના નક્કી થશે? આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કેટલો મળશે? 200 ક્યાં આવે? તો કે આ બંનેની વચ્ચે, જે બંનેની વચ્ચે આવે એની અંદર નીચેમાંનો વર્ગ જે છે 3000 થી 3500. તો મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 છે. રેડી. મધ્યસ્થ વર્ગ મળી જાય તો પછી બધી કિંમતો નક્કી કરી દેવાની. L કિલો મળશે મધ્યસ્થ વર્ગની અધસીમા 3000. બીજા નંબરની અંદર લેવાની આવૃત્તિ, સંચય આવૃત્તિ. આવૃત્તિ મધ્યસ્થ વર્ગ વાળી આવૃત્તિ જે છે 86. સંચય આવૃત્તિ કઈ? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે થશે 130. પછી h વર્ગ લંબાઈ, વર્ગ અંતરાલ બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો? 1500 2000. 2000 માંથી 1500 બાદ કરવાના. ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા મળી જશે 500. રેડી. હવે શું કરીએ? સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ. સો હવે મધ્યસ્થ m બરાબર આપણી પાસે સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા h. જો બધી જ સંખ્યા અહીંયા આગળ મોટી મોટી છે તો ધ્યાનથી એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીશું, સરળતાથી જવાબ મળી જશે. સો m બરાબર L કિલો આપણી પાસે તો કે 3000 પ્લસ n/2 કિલો મળ્યો અહીંયાથી 200 માઇનસ સંચય આવૃત્તિ 130 ભાગ્યા આવૃત્તિ કેટલી? તો કે 86. હા 86 અને ગુણ્યા h કેટલો? બધા વચ્ચેનો ડિફરન્સ છે 500. સો બરાબર 3000 એમના એમ પ્લસ 200 માંથી 130 જાય તો 70 ભાગ્યા 86 અને અહીંયાથી ગુણ્યા 500 એમના એમ. ઓકે. જો અહીંયાથી 86 ના ભાગ પાડીશ તો આઈ થિંક 43 દુ 86 થઈ શકે છે. પછી 2 વડે છેદ ઉડાડીશું તો અહીંયા 250 વધશે. પછી 250 ના 7 અને 0 70 વડે ગુણાકાર કરવાનો, એ કાઠું પડી જાય. એના કરતા 86 ના હાલ એક કામ કરીએ, એમના એમ રાખીએ. સો બરાબર 3000 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? કે 7 5 35. ઓકે. અને બીજા 3 મીંડા 7 5 35 અને 3 મીંડા વધ્યા. 3 મીંડા વધ્યા મતલબ એને આપણે 1000 કહી શકાય, 35000 કહી શકાય. રેડી છે. અને નીચે આપણી પાસે વધ્યા છે 86. ઓકે. હવે એક કામ કરીએ, હવે આનો છેદ ઉડાડીએ તો 43 દુ 86 થશે. તો અહીંયા શું વધશે? આપણી પાસે 500 વધશે. સો બરાબર અહીંયા 3000 એઝ ઇટ ઇઝ એમના એમ પ્લસ 35 ગુણ્યા 5 કરીએ. 35 ગુણ્યા 5 5 25 નો 5 વધી આવશે 2 5 15 16 17 175. આ ભાગ્યા 43 એમના એમ રાખીએ. અને અહીંયા 500 ના 2 મીંડા કે જેને આપણે 100 કહી શકીએ એને બી એઝ ઇટ ઇઝ એમના એમ રાખીએ. રેડી. આઈડિયા આવ્યો? 175 35 ગુણ્યા 5 175. તો 175 આ 2 મીંડા 0 0 મતલબ એને આપણે 100 કહી શકીએ, જે એમના એમ રહેશે. હવે 175 ભાગ્યા 43 કરીએ. જો 17500 ભાગ્યા 43 કરશું તો મજા નહીં આવે. એના કરતા સીધા જ આની અંદરથી 2 પોઈન્ટ શું કરી દઈશું? આગળ વધારી દઈશું. સો 175 ભાગ્યા 43 કરીએ. 175 ભાગ્યા 43. હવે 43 નો ઘડિયો તો આવડતો નથી, કઈ નહીં, ધીરે ધીરે આગળ વધતા જવાનું, આરામથી પહોંચી જઈશું. જો 4 નો શું કહેવાનું લેવાનો ઉપયોગ કરવાનો? 4 મતલબ 40 નો 40 ચોક કરીએ તો 4 ચોક 16 થશે, મતલબ 160 થાય. 4 ગુણ્યા 4 મતલબ 40 ચોક 160 થાય. તો આપણે એની નજીક પહોંચીશું. તો 4 તારી 12 નો બગડો વધી આવશે 1 4 ચોક 16 ને 1 17. રેડી. તીર એકદમ નવડા ઉપર જઈને પહોંચ્યું, સેન્ટરની થોડુંક સાઈડમાં. ઓકે. સો તગડો વધશે.
હવે આપણી પાસે કશું લાવવામાં નથી તો અહીંયા પોઈન્ટ મૂકીએ, અહીંયા 0 લાવીએ તો 43 ને 30 નો હજી મેળ નહીં પડે, તો હજી એક 0 મૂકીએ અને 0 લાવીએ. હવે 43 અને 300 લઈ જવાના તો 40 મતલબ 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24 અને 4 સિત્તા 28 થાય. 4 સિત્તા મતલબ 7 ટ્રાય મારીએ તો 7 તરી 21 નો 1 વધી આવશે 2, 7 ચોક 28 ને 2 30, 301 એક આંકડો વધી ગયો. ઓકે, તો 7 મેળ નહીં ચાલે તો કેટલા મેળ કરવો પડશે? 6. તો જે જવાબ આવે 6 વાત 6 તરી 18 નો 8 વધી આવશે 1, 6 ચોક 24 ને 1 25, કેટલા વધશે અહીંયાથી 60 એટલે 40 ને 2 42 વધશે. હવે જે અગેન અહીંયા આગળ એક 0 લાવીશું તો હવે અહીંયા આગળ શું મળશે? તો 43 ગુણ્યા આઈ થિંક 9 જ મળશે, કારણ કે 43 ગુણ્યા 10 કરીએ ને તો 430 મળી જાય, જેના કરતા નાનું તો અહીંયાથી 9 મળશે. તો 9 તરી 27 નો 7 વધી આવશે 2, 9 ચોક 36 ને 2 38. રેડી? તો અહીંયા જે વધાય આપણે એનાથી કોઈ મતલબ નહીં, આપણને અહીંયા પોઈન્ટ પછી 3 અંક મળી ગયા. રેડી? આપણો જવાબ આવી ગયો. સો બરાબર 3000 એમ ના એમ પ્લસ જો શું મળ્યું તો કે 4.069 આપણે 100 વડે ગુણવાના. યાદ કરો, જ્યારે ગુણીએ તો પોઈન્ટ જમણી બાજુ જાય, તો પોઈન્ટ 2 0 છે તો 2 વખત જમણી બાજુ જશે 1 અને 2, તો પોઈન્ટ 6 પછી આવી જશે તો 406.9. રેડી? હવે બંનેનો સરવાળો કરી દઈએ. 3000 તો 400 થઈ જશે, બહુ જ સિમ્પલ છે. 3406.9 કે જે આપણને મળી જશે મધ્યસ્થ. રેડી? આપણો દાખલા નંબર 5 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આ તો ઓલરેડી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે શીખી ગયા હતા, પણ અગેન જેટલા વધારે સોલ્વ કરીશું એટલી મજા આવશે, સરળતાથી સોલ્વ થશે અને તમને બી વધારે એનો આઈડિયા આવશે, ખબર પડશે કેવી રીતના સોલ્વ થાય છે. ઓકે, તો દાખલા નંબર 5 3406.90 એનો જવાબ મળ્યો. ચેક કરી જોઈએ જવાબ. 3406.98 મળ્યો છે. એની અંદર શું કર્યું છે? અહીંયા આગળ એક વધારે સ્ટેપ આગળ કર્યું છે, ચોથા નંબરનું સ્ટેપ લાયા છે પોઈન્ટ પછી, તો એ પ્રમાણે જવાબ મળ્યો. બાકી આ જવાબ રેડી. ઓકે, તો બસ દાખલા નંબર 5 અહીંયા આગળ પૂરો થઈ ગયો. દાખલા નંબર 6 જોઈએ. ઓકે, નંબર 6 ની અંદર શું કહેવામાં આવ્યું છે? બસ સિમ્પલ અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા આપેલી છે કે જે વર્ગ અને આવૃત્તિ કહીશું. વર્ગ અને આપણી આવૃત્તિ. વર્ગ કયા આપે છે? 1 થી 4 અને 19 સુધી જાય છે. બસ આનો આપણે શોધવાનું છે મધ્યસ્થ. ઘણા દાખલાની અંદર એવું બી કહેવામાં આવ્યું છે કે એનો મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધો, પણ ઓલરેડી આગળના બધા વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરી, 1 થી 4 વિડીયોમાં, એની અંદર પછી ઉદાહરણમાં, સ્વાધ્યાયમાં, બધામાં આપણે મધ્યક બહુલક ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. ઓકે, તો આ બધા દાખલાની તમે મધ્યસ્થ માટે, બહુલક માટે કે મધ્યક માટે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, મધ્યકના દાખલામાંથી બહુલક બી શોધી શકાય, મધ્યસ્થ બી શોધી શકાય. આ મધ્યસ્થનો દાખલો છે તો આના ઉપરથી આપણે મધ્યક બી શોધી શકાય, બહુલક બી શોધી શકાય. એમાં કોઈ મોટી વાત નથી. આગળ જે દાખલાની પ્રેક્ટિસ કરી એવી ને એવી અહીંયા આગળ પ્રેક્ટિસ કરવાની છે, એમાં કશું જ નવું નથી. રેડી? આવૃત્તિ આપેલી છે તો ત્રીજું ખાનું બનાવીએ સંચય આવૃત્તિનું. CF સરવાળો કરીએ. પહેલું 6 એમના એમ 6 ને 30 થશે 36, 36 ને 40 કેટલા થશે? તો કે 70 નો 6 76, 76 ને 6 થશે 82 ને 10 92, 92 ને 4 98 ને 4 98, 92 ને 4 96, સોરી યસ, અને 4 100. તો અહીંયાથી આપણને n બરાબર મળી જશે 100. હવે n બરાબર 100 હોય તો n/2 શોધી દઈએ તો મળશે 100 ભાગ્યા 2 જે મળી જશે 50. 50 ક્યાં હોય? આ બંનેની વચ્ચે, તો નીચે વાળો જે વર્ગ રહ્યો એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ. તો આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ 7 થી 10 છે. કિંમતો નક્કી કરી દઈએ તો અહીં L કિલો મળશે, 7 મળશે, પછી મળશે આવૃત્તિ F જે કહેવાશે ઓકે મધ્યસ્થ વર્ગવાળી આવૃત્તિ 40 કહેવાશે, સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 36, અને H કહેવાશે વર્ગ લંબાઈ કે જે છે આપણી પાસે 4 માંથી 1 જાય તો 3. સૂત્રમાં કિંમતો મૂકીએ, સરસરાટ જવાબ આવી જશે. ઓકે, સો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H વસ્તુ L કિલો. જો બધી કિંમતો અહીંયાથી જોઈ લો. n/2 કિલો મળ્યો, અહીંયાથી સોરી 50 મળશે. સો 50 માઇનસ CF કિલો 36 ભાગ્યા F કિલો 40, H કિલો 3.
સો બરાબર 7 પછી પ્લસ 7 પ્લસ અહીંયા મળશે 14/40 અને અહીંયા ગુણ્યા 3. ઓકે, સો 7 પ્લસ 14 તરી 42/40 અને બસ હવે 42/40 કરી દઈએ. 40 એકા થશે 40, 2 વધશે તો 0 લાવીશું તો પોઈન્ટ મૂકવો પડશે. હજી નહીં મેળ પડે તો 0 લાવીશું, 0 મૂકીશું તો 4 પંચા 20, 4 પંચા મતલબ 200, શેષ 0 મળી ગઈ. સો બરાબર 7 પ્લસ 1.05 તો 7 ના 1 થશે 8 અને 0.05 તો મધ્યસ્થ મળી ગયો 8.05. બહુ જ સિમ્પલ દાખલો હતો, કોઈ જ આની અંદર નવું નહોતું. પોઈન્ટ વાળું હોય કે કંઈક ઓછા વાળી આવૃત્તિ એવી આપી હોય, આ ખૂટતી આવૃત્તિ હોય, બહુ જ સિમ્પલ આવૃત્તિ વર્ગ આપ્યા હતા, સંચય આવૃત્તિ શોધી n/2 મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો, કિંમતો નક્કી કરી, સૂત્રમાં મૂકી આપણને મળી ગયો. રેડી, 8.05. ઓકે, હજી આપણી પાસે એક છેલ્લો દાખલો છે, દાખલા નંબર 7 કે જેની અંદર વજન આપ્યું છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, એને સોલ્વ કરી દઈએ. બહુ સિમ્પલ છે એ પણ. નંબર 7. ઓકે, સંચય આવૃત્તિ શોધીએ. બે એમના એમ, 2 ને 3 થશે 5, 8 ના 5 થશે 13, 13 ને 6 થશે 19, 19 ને 6 25, 25 ને 3 28 ને 2 30. સો n બરાબર મળી જશે 30. n બરાબર 30. સો હવે n/2 મતલબ 30/2 સો મળી જશે આપણને 15. સો આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ અહીંયા આગળ જોઈ લેજો, આ ટ્વિસ્ટ આવ્યું. ઓકે, આગળના વિડીયોમાં આપણે ઘણા બધા કહેતા, શું કહેતા તો કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ થશે. અહીંયા આગળ જોઈ લો 15 ક્યાં આગળ આવશે કે 15 આવશે આ બંનેની વચ્ચે, અહીંયા આગળ આ બંનેની વચ્ચે. એમાંથી જે નીચે આવેલો હોય એ જ આપણો શું કહેવાશે તો કે મધ્યસ્થ વર્ગ કહેવાશે. તો આ પડશે ખોટું. ઓકે, એવા ઘણા દાખલા આગળ બી એકાદ બે આવી ગયા, અહીંયા બી આ એક આવી ગયો કે જેની અંદર મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ નહીં લઈએ. શા માટે? કારણ કે જવાબ ખોટો આવશે એવું નિયમ લાગશે નહીં. કયો નિયમ લાગશે તો કે n/2 જે બંનેની વચ્ચે આવે એની અંદર જે નીચે રહેલો છે એ જ આપણો શું ગણાશે મધ્યસ્થ વર્ગ. કોની અંદર મહત્તમ આવૃત્તિ લાગશે તો કે બહુલકના બધા દાખલામાં, સાથે સાથે મધ્યસ્થની અંદર જો કોઈ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આપ્યો હોય તો એની અંદર નિયમ લાગુ પડશે. ઓકે, તો અહીંયાથી મધ્યસ્થ વર્ગ કેટલો થશે 55 થી 60 છે. રેડી, તો અહીં બધી કિંમતો નક્કી કરી દઈએ. l બરાબર કેટલો મળશે અહીંયાથી 55, પછી આવૃત્તિ ઓકે 6, સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 13 અને h આપણી પાસે ડિફરન્સ કર્યો છે 45 માંથી 40 જાય તો 5. સો રેડી, સો મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f અને ગુણ્યા h. બધી કિંમતો મૂકીએ. l આપણી પાસે 55, n/2 મળ્યો 15 માઇનસ સંચય આવૃત્તિ 13 ભાગ્યા આવૃત્તિ 6 અને ગુણ્યા h ની કિંમત 5. સો ઇક્વલ્સ ટુ 55 એમના એમ પ્લસ અહીંયાથી બાદ બાકી મળશે 2 ભાગ્યા 6 અને ગુણ્યા મળશે 5. 2 ભાગ્યા 6 તો નીચે 3 મળશે બરાબર 55 પ્લસ ઉપર વધ્યા 5 એકા 5 અને નીચે વધ્યા 3. સો બરાબર 55 પ્લસ 5 ભાગ્યા 3 એકા 3 2 મળશે. 0 લાવીએ પોઈન્ટ મૂકીએ 3 છંગ 18, 2 લાવીએ 0 મૂકીએ તો 3 છંગ 18 મતલબ 6 6 6 6 મળતા જાય છે. તો આને આપણે 1.666 પણ લખી શકાય, 1.66 પણ લખી શકાય, 1.67 પણ લખી શકાય. ઓકે, તો આને લખીએ 1.666 તો 55 ને 1 થશે 56.666. તો મધ્યસ્થ મળી ગયો આર્યો. ઘણા લોકોનો જવાબ મધ્યસ્થ 56.66 બી મળે, મધ્યસ્થ 56.67 પણ મળે. ઓકે,
અહીંયાથી જે ભાગાકાર જે કિંમત લેશો એ પ્રમાણે તમને મધ્યસ્થ મળશે. અને મેં તમને આગળના બધા જ વિડીયોમાં કીધેલું છે, પોઈન્ટની અંદર જે ઉપર નીચે થાય એ થતું જ રહે. કારણ કે ઘણા લોકો 2 પદ સુધી લે, ઘણા લોકો 3 અંક સુધી લે, ઘણા લોકો 3 અંક સુધી લીધા પછી ત્રીજા અંકને બાદ કરીને આગળનામાં પહેલામાં 1 ઉમેરી દે, જો એ 5 કે 5 કરતા મોટો હોય તો. ઓકે, એને સોલ્વ કરી દે, સિમ્પલ વસ્તુ છે. બસ આપણો અહીંયા મધ્યસ્થ મળી ગયો. દાખલા નંબર 7 રેડી થઈ ગયો. સ્વાધ્યાય 13.3 પૂરું થઈ ગયું. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર કે જે આ ચેપ્ટર આ 1 થી 14 ચેપ્ટરમાંનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતું, આપણે શીખી ગયા. ઓકે, હું તમને આખા જેટલા બી આપણા 16 વિડીયો જોયા એનું તમને રિવાઇઝ કરી દઉં, જેની અંદર 1 થી 4 જે વિડીયો રહ્યા, લેક્ચર નંબર 1 થી 4 જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. લેક્ચર નંબર 1 ની અંદર આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન શીખ્યા. લેક્ચર નંબર 2 ની અંદર મેં તમને મધ્યસ્થ વિશે શીખવાડ્યું કે આપેલી માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો, ત્રણેય રીતનો ઉપયોગ કરીને, પ્રત્યક્ષ રીત, ધારી લીધેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત, ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધવો એક જ વિડીયોમાં લેક્ચર નંબર 2 ની અંદર મેં તમને શીખવાડી દીધું હતું. લેક્ચર નંબર 3 ની અંદર આપણે બહુલક વિશે શીખ્યા હતા, એક જ વિડીયોમાં બહુલક રેડી કરી દીધો હતો. લેક્ચર નંબર 4 ની અંદર મેં તમને મધ્યસ્થ વિશે શીખવાડ્યું હતું કે મધ્યસ્થ કેટલા અલગ અલગ પ્રકારે પૂછી શકે, એના આપણે અલગ અલગ સ્વાધ્યાયની અંદર બી દાખલા સોલ્વ કર્યા, ઉદાહરણમાં પણ સોલ્વ કર્યા. ઓકે, સો આ વિડીયો નીચે સુધી તમને કમ્પ્લીટ અહીંયા આગળ દેખાતું હશે. રેડી છે? તો બસ અહીંયા સુધી રાખીએ. મેં તમને કીધું એમ જેટલી બી વસ્તુ આપણે શીખ્યા એની અંદર તમને કોઈ બી ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, કમેન્ટ બોક્સની અંદર તમે મને પૂછી શકો છો. બાકી ચેપ્ટર નંબર 14 ની આવી નોટ્સ, 13 ની આવી નોટ્સ તમને બીજા ક્યાંય નહીં મળે, જ્યાં કોષ્ટક સાથે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. એક્ઝામની અંદર દાખલો કેવી રીતના ગણવો સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર મેથડથી બધી જ વસ્તુ આપણી નોટ્સની અંદર લખેલી છે. ઓકે, આ નોટ્સની લિંક 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ મળી જશે. અલગ અલગ ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય તો એ પણ મળી જશે, કે જેની અંદર બધી જ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર લખેલી છે. એક વખત તમે વાંચવા બેસશો તો બી તમને તૈયારી કરવાની મજા આવશે. ઓકે, સાથે સાથે ગણતા રહેશો તો વધારે મજા આવશે. બાકી તૈયારી કરશો શાંતિથી તો બી આની અંદરથી તમે મજાથી તૈયારી કરી શકશો. પેપરના આગલા દિવસે બી નોટ્સ ખોલશો તો બી તૈયારી કરવાની મજા આવશે, કારણ કે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. તમે સમજી શકશો કે દાખલો કેવી રીતના ગણવામાં આવ્યો છે, કેવી રીતના એનો જવાબ લાવવામાં આવ્યો છે. ઓકે, સો જો તમારા નોટ્સની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે. ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાં પણ મળી જશે. ડાયરેક્ટલી જો વોટ્સઅપમાં નોટ્સ જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો, 9510761493. આના ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો અને કહેજો કે કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે. 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. કોઈકને કે મારા ના ખાલી ચેપ્ટર નંબર 3 ની જોઈએ છે, કોઈ કે ચેપ્ટર નંબર ખાલી 5 ની, કોઈ કે 13 ની, કોઈ કે 14 ની. અલગ અલગ જેટલી નોટ જોઈતી હોય તમને મળી જશે. ઓકે, અલગ અલગ જોઈતી હોય તો અલગ અલગ 1 થી 14 ની કમ્પ્લીટ નોટ જોઈતી હોય તો એ કમ્પ્લીટ પણ મળી જશે. ઓકે, જે લોકોના 14 ચેપ્ટર કમ્પ્લીટ રેડી કરવા છે બોર્ડની એક્ઝામ 2027, 28, 29, 30 બધા માટે કમ્પ્લીટ રેડી કરવું છે ને એના માટે 1 થી 14 ચેપ્ટરની નોટ્સ 100% વેલિડ રહેશે. ઓકે, તમે એક વખત નોટ્સ ખોલશો તો તમને એની અંદર ઇન્ટ્રોડક્શન મળશે, જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ હશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. એની અંદર કેટલાક સૂત્રો હશે અને ચેપ્ટરનું કેટલું બેઝિક્સ હશે જે ઇન્ટ્રોડક્શનમાં ગણાશે. એના પછી ઉદાહરણના દાખલા સ્ટાર્ટ થશે, સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 6 અને 10 ની અંદર રહેલા પ્રમેય પણ એની અંદર આવી જશે. બધી જ વસ્તુ 1 થી 14 ચેપ્ટરમાં રહેલી આની અંદર તમને મળી જશે. તમને બહુ મજા આવશે એની અંદરથી તૈયારી કરવાની બી અને દાખલા ગણવાની બી. ઓકે, તો મેં કીધું નોટ જોઈતી હોય તો તમે લઈ શકો છો. બાકી કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો આજનો વિડીયો કેવો લાગ્યો. 14માં ચેપ્ટર નંબર 13 ની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવ્યો કે ના આવ્યો. 14મું ચેપ્ટર બી ઓલરેડી આપણે આનો વિડીયો બનાવેલો છે, ચેનલ ઉપર તમને મળી જશે. રેડી? બસ અહીંયા સુધી રાખીએ આજના વિડીયોમાં. આગળ નવા ચેપ્ટર સાથે કોઈ નવા વિડીયોની અંદર મળીશું. બાકી વિડીયોના લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી ચેનલ ઉપર જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ કોઈ નવા વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે. જય શ્રી રામ.